વાગ્યા છે 7:10 અને બધાને ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतः ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. તો પાછળ આપણી રસોઈ થઈ રહી છે. આજે વેદુભાઈના ટિફિનમાં ઇડલી અને દાળ બનાવી છે મોર્નિંગમાં સવારમાં. તો વેદુભાઈએ કાલે કીધું તો એટલો ખુશ થઈ ગયો ને ઇડલીની દાળ બનાવવાનું કીધું. તો ચલો બતાવીએ આપણે. સાઉથ ઇન્ડિયન નાસ્તો મોર્નિંગમાં થઈ રહ્યો છે. આ જો સરગવો વરગવો નાખી મસ્ત ઇડલીની દાળ અને એની જોડે ઇડલી. તો અમારા બધાની બી દાળ ઇડલી બનાવી દીધી છે, પણ ભગવાન માટે સબ્જી અને રોટી બનાવવાની છે. તો મોડાથી બનાવીશું, કેમ કે આમાં ડુંગળી નાખી છે આપણે, એટલે ભગવાનને ધરાવાય નહીં. તો પછી થોડી રોટલી અને શાક બનાવીશું ચોરી બટાકાનું. તો થોડી અમે બી ચાખીશું, એટલે થોડું વધારે બનાવી દઈશું. તો વેદુ ટિફિનમાં લઈ જશે, એના આઈને પાછી ખાવી હશે તો રવા દઈશું. તો ચલો વેદુભાઈ આવે એટલે એનું બતાવીએ કેટલો ખુશ છે. બરાબર, ત્યાં સુધી આપણે ઇડલી દાળ થઈ ગઈ છે. રહ્યા છે શનિદેવના મંદિરે અને હનુમાન દાદાના મંદિરે. તમને ત્યાં દર્શન કરાવીશું, કેમ કે આજે શનિવાર છે એટલે શનિદેવના દર્શન જઈએ છીએ અમે. તમને બી દર્શન કરાવીએ. હનુમાન દાદાના મંદિરે આવે. કષ્ટબંધન જય કષ્ટબંધન, પંચમુખી હનુમાન દાદા જય પંચમુખી હનુમાન સદાય રક્ષા કરે રક્ષા જય પંચમુખી જય કષ્ટ. મંદિર અહીંયા સજાયેલું હતું હે ને હનુમાન જયંતિ દિવસે. શનાય નમો નમઃ, શનેશનાય નમો નમઃ, ઓમ શનેશનાય નમઃ, ઓમ શનેશનાય, ઓમ શનેશનાય, ઓમ શનેશનાય, ઓમ શનેશનાય, ઓમ શનેશનાય. બના દર્શન. જય શનિદેવ, સર્વ સંકટ જય શનિદેવ, જય શનેશનાય નમઃ, ઓમ શનેશ. જય કષ્ટબંધન. હવે કષ્ટબંધન દેવના દર્શન કરી દીધા, મહાદેવ હનુમાન દાદાના. હવે મહાદેવના મંદિરે જઈએ છીએ, અહીંયા છે. તો ચલો મહાદેવના દર્શન કરાવીએ તમને, ભોળેનાથ ભગવાનના. શિવાય ઓમ શિવાય ઓમ શિવાય ઓમ ઓમ પાર્વતી પતિ. રવિને ગુડ મોર્નિંગ કરાવીએ. એમને ગુડ મોર્નિંગ કરે નથી બ્લોગમાં, ખાલી બ્લોગમાં આવી ગયા છે. ગુડ મોર્નિંગ નહીં કરે. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, હર મહાદેવ, જય બજરંગબલી, પવન પુત્ર હનુમાન કી જય, સિયાવર રામચંદ્ર કી જય. બધા કમેન્ટમાં બોલતા રહેજો. ચાલો, ગરમીમાંથી વેદુભાઈ આવી ગયા છે 2:30 વાગે. આજે વહેલા છોડે છું વેદુ, 3 વાગે આવીએ છે. તો વેદુ ઇડલી દાળ સ્કૂલમાં ખતમ કરીને આવી છે. હા, લચ્છાવાળી ડુંગળી જોડે ના ખવાય, ના ખવાય. એમ સમારી ના આલું, ચાટ મસાલો નાખે એમ સમારી ના આલું, લચ્છાવાળી નહીં. હા, ચાટ મસાલો નાખે. હા હા
બ્લોગ એડિટ કરવા આવ્યો મસાલાવાળી હેડ ડુંગળી બનાવે છે આ ખુલ્લું છે પનીર ચાટ મસાલો છે કે મારું ટિફિન ખતમ કરીને આવ્યું આ ટિફિન છે મારું પાછળ ખતમ કરીને આવ્યું કોઈને આવ્યું તો શેર કરું કોઈને ના આપ્યું કેમ નહીં આપું મને કેમ 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 હું મન નહીં કર આપું એમને તો ઠીક હવે મસાલો નાખશે ચાટ મસાલો તોડાયા તોડું જ નહીં ભાઈ ટેણીઓ 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 છોડ દો ટેણીઓ 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 મસાલો નાખી છે પછી આપણે ખાઈએ ડુંગળી જોવા છે વિધુભાઈ તો એટલી જોડી બસ થઈ ગયો આપણે ખાઈ લઈએ પછી આપણે મળીએ મમ્મી જોડે મળીએ આપણે ઇડલી છે આપણી જો હા ઇડલી છે ઇડલી અંદર બ્લોગ એડિટ કરવા વિધુભાઈ સાયકલ લઈને આવી ગયા ટ્યુશનથી એકલા જાય છે સાયકલ લઈને અને હવે મોબાઈલ લેવા આવ્યા છે હવે વિધુભાઈ બ્લોગ ઉતારશે ચા બનાવે છે બા ટ્યુશન થી આવી ગયા સાયકલ લઈને આપણે ટેણી પેન નાખી દઈએ જાદુ થાય છે આજે આપણે નહીં જવાનું એટલે આપણે બી જવાનું ચા બનાવ્યા તો ચા પીવા આવ્યા પછી મળી જવાનું પણ મારી મમ્મી આખા પણ મળી જવાનું આપણે ખીચડી અહીંયા વઘારી છે આજ તો ખીચડી જ ખાઈ છે મગની દાળ નાખીને મસ્ત મજાની ખીચડી બનાવી છે અને અહીંયા હું ભાખરીનો લોટ બાંધી રહી છું અને વેદુભાઈ અમારા અહીંયા આજે કોચિંગમાં શનિવારે રજા હોય છે એટલે આજે કોચિંગમાં નથી ગયા તો એના પપ્પાનું અડધું કામ એને કર્યું એડિટ કરવું બધું તો જાતે સાયકલ લઈને જાય છે ને જાતે આવે છે અને કોચિંગમાં સાથે તો જો થાકી ગયા મારા વેદુભાઈ છે ને તો ચલો ગરમા ગરમ આપણે ભાખરી બનાવી દઈએ હું લોટ બાંધું છું મસ્ત મજાનો ફૂલકા ભાખરીનો અને ઘરમાં ધુમાડી થઈ ગઈ છે હે વેદુ ધુમાડી થઈ ગઈ ને ઘરમાં કેમ કે સંધ્યા ટાઈમે ધૂપ તો કરવો પડે ને ઘરમાં એટલે મમ્મીએ ત્યાં ઉમરા ઉપર ધૂપ મૂક્યો છે એટલે ઘરમાં મચ્છરા બી ના આવે આમ મસ્ત નામ સ્મેલ આવે ધૂપની તો ચલો ભાઈ પછી મળીએ ત્યાં સુધી વેદુને મોબાઈલનું થોડું કામ છે તો આપણી ભાખરી થઈ ગઈ છે અહીંયા જમવા બેસી જઈએ તો ચલો ગેસ બંધ કરો તો વેદુભાઈ હવે આવે એટલે જમવા બેસી જઈએ ગયા છે તો ચલો જમવા ટાણા તારે તો તીખી ચટણી નહીં લેવાની પેલી લસણવાળી નીચે છે રહી ને દૂધ આલના પાછળથી ફ્રીજમાંથી દૂધ હા દૂધ કાઢ અંદર એક બોટલ તોડીએ બપોરે અમે પરવળનું શાક બી બનાવી હતું ને ઇડલી બી બનાવી હતી તો વિજુભાઈ માટે થોડી રવા દીધી એટલે અમે પરવળનું શાક ભગવાન માટે લસણ બનાવ્યું તો ગોલુભાઈ ફ્રીજ ખોલીને બંધ તો કરો હેડો ફટાફટ હા દૂધ આપ્યું અંદર પડી જોઈ બાટલી આપ અને ફ્રીજ બંધ કર ઠંડી હવા નીકળી જાય સાંભળ તો કેમ નહીં ફ્રીજમાંથી તો ચલો અમે કેરીની ચટણી બનાવી હતી જોડે ડુંગળી કેરીની ચટણી હે ને તો ચલો બધા જમવા આ સાથે આપણો આજનો બ્લોગ એન્ડ કરીએ છે તો શનિવારનો બ્લોગ આપણે ગુડ નાઇટ વેદુભાઈ શું કરી રહ્યા છે વેદુભાઈને બતાવીએ આજે અંદર આવી ગઈ છે લોકો રોજે વેદુ ગુડ નાઇટ એ વેદુ આમ જો શું કરે છો ગુડ નાઇટ જય સ્વામિનારાયણ